શું મિત્રો તમારી સાથે પણ એવું બને છે કે તમે તમારા વહાલા પૌત્ર કે પૌત્રી સાથે બગીચામાં દોડવા માંગતા હો, પરંતુ તમારા પગ સાથ ન આપતા હોય? શું થોડા પગથિયા ચડતા જ તમારા ઘૂંટણમાંથી કટકટ એવો અવાજ આવે છે? સવારે પથારીમાં ઉડતા જ પગના તળિયામાં ભયંકર દુખાવો થાય છે? અથવા આખા શરીરમાં એવી જકડન અનુભવાય છે કે જાણે કોઈએ તમને દોરડાથી બાંધી દીધા હોય? મિત્રો, જો હા, તો આજની આ વાત ફક્ત તમારા માટે જ છે. શું તમારી સાથે પણ ક્યારેક આવું બન્યું છે? અને જો બન્યું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માત્ર વધતી ઉંમરનો સામાન્ય પ્રભાવ હોય એવું જરૂરી નથી. ઘણી વખત આ તમારા શરીરને યોગ્ય પોષણ અને યોગ્ય કાળજીની જરૂરિયાત તરફ સંકેત કરી શકે છે. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને એક ભાઈ તરીકે પૂરેપૂરો વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કરીશ. ધ્યાનથી સાંભળશો અને યોગ્ય રીતે અમલમાં મૂકશો તો તમારી સમસ્યામાં તમને ઘણી રાહત મળી શકે છે અને ધીમે ધીમે તેમાં સુધારો પણ થઈ શકે છે. આજે હું તમારી સમક્ષ ભયંકર ગરમીમાં પણ શરીરને અંદરથી ઠંડક આપતા અને હાડકાં તેમજ સ્નાયુઓની તંદુરસ્તી માટે ઉપયોગી એવા 5 સર્વશ્રેષ્ઠ અને સંપૂર્ણ પ્રાકૃતિક ઉપાયો લઈને આવ્યો છું. સૌથી પહેલી અને અત્યંત ઉપયોગી વસ્તુ છે પલાળેલા તલ. મિત્રો, તલમાં કેલ્શિયમ સહિત અનેક પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. મોટી ઉંમરે હાડકાની ઘનતા ઓછી થઈ શકે છે, જેને આપણે ઓસ્ટિયોપોરોસિસ કહીએ છીએ. મિત્રો, હાડકાની મજબૂતી જાળવવામાં કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીન અને અન્ય પોષક તત્વોની મહત્વ ભૂમિકા હોય છે. તલમાં રહેલું ઝીંક અને કોપર સહિતના પોષક તત્વો તમારા શરીર માટે જરૂરી છે. આમ તો તલને ગરમ પ્રકૃતિનો ખોરાક માનવામાં આવે છે, પરંતુ જ્યારે આપણે તેને 8 થી 10 કલાક પાણીમાં પલાળી રાખીએ છીએ ત્યારે તે ખાવામાં સરળ બને છે અને પચાવવામાં પણ મદદ મળી શકે છે. તલ ખાવાથી મળતા સારા ચરબીયુક્ત તત્વો અને અન્ય પોષક તત્વો શરીરના એકંદર સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી બની શકે છે. હવે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે બરાબર અને ઊંડાણપૂર્વક સમજી લેજો. રાત્રે એક મોટો ચમચો એટલે કે અંદાજે 10 ગ્રામ તલ અડધા કપ પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટે આ પલાળેલા તલને થોડા ગોળ સાથે ખૂબ સાવીને ખાઈ શકો છો. ગોળમાં આયર્ન સહિત કેટલાક પોષક તત્વો હોય છે, પરંતુ તેમાં ખાંડનું પ્રમાણ પણ વધારે હોય છે. તેથી જો તમને ડાયાબિટીસ હોય તો ગોળનું સેવન ટાળવું અથવા તમારા ડૉક્ટરની સલાહ મુજબ કરી શકો છો. અને શું મિત્રો, તમારા ઘરમાં કોઈ એવા વડીલ છે કે જેમને દાંત નથી અને ચાવવામાં તકલીફ પડે છે? જો હા, તો તમે આ તલને વાટીને પાણી અથવા અન્ય ખોરાક સાથે પણ આપી શકો છો. અને મિત્રો, હવે વાત કરીએ ઉનાળાની એક એવી જાણીતી ઔષધિ જેને આયુર્વેદમાં શીતળ ગુણ ધરાવતી વસ્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તે છે ગુંદર કતીરા. ઘણા લોકો શિયાળામાં ખવાતા સામાન્ય ગુંદર અને ગુંદર કતીરા વચ્ચે ગોટાળો કરે છે. સામાન્ય ગુંદર અને ગુંદર કતીરા બંને અલગ અલગ વસ્તુઓ છે. ગુંદર કતીરા પાણીમાં પલાળ્યા પછી જેલી જેવા સ્વરૂપમાં આવી જાય છે અને ઉનાળામાં પરંપરાગત રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો ઉનાળામાં તમારા પગના તળિયામાં ગરમી કે બળતરા અનુભવાતી હોય તો શરીરને ઠંડક આપતા ખોરાક અને પૂરતું પાણી પીવું પણ ખૂબ મહત્વનું છે. ગુંદર કતીરા પણ પરંપરાગત રીતે ઠંડક માટે ઉપયોગમાં લેવાય છે. તેના ઉપયોગ વિશે એવું પણ માનવામાં આવે છે કે તે પાચનતંત્ર માટે પણ મદદરૂપ થઈ શકે છે અને કબજિયાતમાં રાહત આપવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. અને શું તમને પણ ઉનાળામાં કબજિયાતની તકલીફ રહે છે? જો રહેતી હોય તો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને મિત્રો, હવે તેને લેવાની સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે. રાત્રે કાચના વાસણમાં 1 થી 2 નાના ટુકડા ગુંદર કતીરા નાખી તેમાં 2 ગ્લાસ પાણી ભરી દો. સવાર સુધીમાં તે ફૂલીને ઘણું મોટું થઈ જશે અને પારદર્શક જેલી જેવું દેખાશે. આ ફૂલેલા ગુંદર કતીરામાંથી આશરે 2 ચમચી લઈને તેને 1 ગ્લાસ ઠંડા દૂધમાં અથવા સાદા પાણીમાં ઉમેરીને પી શકાય છે. તેમાં લીંબુ અને ફુદીનો ઉમેરવાનો હોય તો વ્યક્તિની પાચન ક્ષમતા પ્રમાણે પણ કરી શકાય. ઘણા લોકો મીઠાશ માટે સાકરનો ઉપયોગ કરે છે, પરંતુ સાકર એ એક ખાંડ જ છે. તેથી ડાયાબિટીસ હોય અથવા ખાંડનું સેવન ઓછું કરવાનું હોય તો મીઠાશ વગર પણ લેવું ઘણું યોગ્ય છે. અને મિત્રો, એક વાત ખાસ યાદ રાખવી કે ગુંદર કતીરા લેતી વખતે પૂરતું પાણી પીવું જરૂરી છે. જેમને શરદી કે અસ્થમાની તકલીફ છે તેમણે આનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. અને કોઈ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ પણ લેવી ખૂબ જરૂરી છે. તેને લેવાનો સમય વ્યક્તિની પાચન શક્તિ અને આહાર પ્રમાણે અલગ હોઈ શકે છે.
સામાન્ય રીતે સવારના નાસ્તા સાથે અથવા દિવસ દરમિયાન લેવું અનુકૂળ રહે છે અને રાત્રે લેવાનું ટાળવું પણ વધુ યોગ્ય છે, ખાસ કરીને જો તેનાથી પાચનની તકલીફ થતી હોય. હવે ત્રીજો અને અદ્ભુત ખોરાક છે ફણગાવેલા મગ અને સૈણા. વધતી ઉંમરે સ્નાયુઓની શક્તિ અને મસલ માસ ઘટી શકે છે. ફણગાવેલા મગ અને સૈણા પ્રોટીન, ફાઇબર અને અન્ય પોષક તત્વોના સારા સ્ત્રોત છે, જે સ્નાયુઓના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી બની શકે છે. તેમાં રહેલું આયર્ન પણ શરીર માટે જરૂરી છે અને હિમોગ્લોબિન બનાવવામાં પણ મદદ કરે છે. જો તમારી પાચન શક્તિ નબળી હોય તો તેને કાસા ખાવાના બદલે 3 થી 4 મિનિટ વરાળમાં બાફી લેવા. ઉપરથી સિંધવ મીઠું, શેકેલું જીરું અને થોડું લીંબુ નિસોવીને સવારે નાસ્તામાં ખાઈ શકો છો. મિત્રો, લીંબુમાં રહેલું વિટામિન સી વનસ્પતિ આધારિત આયર્નના શોષણમાં મદદ કરી શકે છે. અને મિત્રો, હવે હું તમને એક એવી વસ્તુ વિશે જણાવીશ જે પરંપરાગત રીતે શરીરના પાચન અને નસોના સ્વાસ્થ્ય માટે ઉપયોગમાં લેવાય છે. આ વસ્તુ એટલે કે મેથી દાણા અને કિસમિસ. આયુર્વેદિક પરંપરામાં મેથીને ઉષ્ણ પ્રકૃતિની માનવામાં આવે છે અને પાચન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કિસમિસમાં કુદરતી ખાંડ, ફાઇબર અને કેટલાક ખનિજ તત્વો હોય છે. પગમાં ખેંચ આવવાની સમસ્યા ઘણા કારણોસર થઈ શકે છે. તેમાં પાણીની ઉણપ, વધુ કસરત, કેટલાક ખનિજ તત્વોની ઉણપ અથવા અન્ય કારણો સામેલ હોઈ શકે છે. શું તમને પણ રાત્રે સૂતી વખતે નસ ઉપર નસ સડી જવાની સમસ્યા સતાવે છે? અને જો હા, તો તમારો જવાબ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, રાત્રે સૂતા પહેલા એક કાચના ગ્લાસમાં સાદું પાણી લઈ તેમાં એક નાની ચમચી મેથી દાણા, 10 થી 15 કિસમિસ પલાળી દો. સવારે ઉઠીને આ પાણી પી શકો છો અને ત્યારબાદ પલાળેલા મેથી દાણા તથા કિસમિસને સારી રીતે સાવીને ખાઈ શકો છો. પરંતુ આ પાણી પીવાથી નસોની સફાઈ થાય છે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. તેથી તેને માત્ર એક પરંપરાગત ઘરેલું ઉપાય તરીકે જ લો. ગર્ભવતી બહેનોએ મેથીનું નિયમિત કે ઔષધિ પ્રમાણમાં સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી. અને જો તમારા શરીરમાં ખૂબ ગરમી રહેતી હોય અથવા મેથીથી કોઈ તકલીફ થતી હોય તો તેનું પ્રમાણ ઘટાડવું અથવા તેનો ઉપયોગ ટાળવો. અને મિત્રો, 5મો અને અંતિમ ઘરેલું ઉપાય છે શેકેલા મખના. હાડકાં માત્ર કેલ્શિયમ પૂરતું નથી હોતું, પરંતુ મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન ડી અને પ્રોટીન સહિત અનેક પોષક તત્વોની પણ જરૂર હોય છે. મખનામાં કેટલાક ખનિજ તત્વો હોય છે અને તે હળવા નાસ્તા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. તેમાં સોડિયમનું પ્રમાણ સામાન્ય રીતે ઓછું હોય છે, પરંતુ બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ પેકેટ પરની પોષક માહિતી જોવી અને પોતાના આહાર પ્રમાણે સેવન કરવું જોઈએ. મખાના આપણા શરીરના કોષોને ઝડપથી ઘરડા થતાં રોકે છે એવો ચોક્કસ દાવો કરવો એ યોગ્ય નથી, પરંતુ તેમાં રહેલા કેટલાક પોષણ તત્વો એકંદર આહારનો ભાગ બની શકે છે. તેને સૂકી કડાઈમાં અથવા અડધી ચમચી દેશી ઘીમાં ધીમા તાપે શેકી લેવા. બપોરે ભૂખ લાગે ત્યારે કે સાંજની ચા સાથે નિયમિત 1 વાટકી જેટલા મખના ખાઈ શકો છો. મિત્રો, આ બધી વસ્તુઓની સાથે કેટલાક કડક નિયમો પણ પાળવા એટલા જ જરૂરી છે. સફેદ ખાંડ, મેંદો અને બહારનું ખૂબ જ તળેલું તથા જંક ફૂડ ઓછું કરો. માત્ર કોઈ એક ઘરેલું ઉપાયથી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે એવું માનવું યોગ્ય નથી. સવારે 7 થી 8 વાગ્યાની કુમળી ધૂપમાં લગભગ 10 મિનિટ બેસવાનો આગ્રહ રાખો, જેથી શરીરને વિટામિન ડી મેળવવામાં મદદ મળી શકે છે. જોકે તવસાનો પ્રકાર, ઋતુ અને સ્થળ પ્રમાણે સૂર્યપ્રકાશની જરૂરિયાત પણ અલગ હોય છે. સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે. આ વાત હંમેશા યાદ રાખજો. જો મિત્રો, તમે પણ આજથી આ નિયમોનું પાલન શરૂ કરશો તો તમારો સંકલ્પ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય, સાંધા કે હાડકામાં સતત અથવા ખૂબ જ વધારે દુખાવો રહેતો હોય, ચાલવામાં તકલીફ થતી હોય, અથવા તો તમે કોઈ દવા લઈ રહ્યા છો, તો કોઈ પણ નવો ઉપચાર અથવા સપ્લિમેન્ટ શરૂ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લો. તો મિત્રો, છેલ્લે સ્વસ્થ રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.